રાઈટ? હવે એ કે ત્યારે મને ટકરાર લાગે, આ ક્યાં બધી બૈરીઓ છે ને પચપચ કર્યા કરે. પછી હું છેલ્લા કે હવે મૃત્યુ તો નજીક આવતું જાય છે, આ બધો જમેલો મારે લઈને જવું છે, તો આવતા જન્મમાં આ જ હું કરવાનો છું. મેલા કપડા અહીંયા, આની વસ્તુ અહીંયા, આ વસ્તુ અહીંયા. હવે અન્ડરસ્ટેન્ડ, આ વર્ક ઓન સેલ્ફ છે, આ વર્ક ઓન સેલ્ફ છે. ભાઈ આ જમેલો મારે નથી આગળ લઈ જવો, તો હું મારો ડેસ્કને જરા કામ કરી શકાય એવું સરસ રાખી શકું. જીવનમાં કોઈ દિવસ કપડાં ધોયા નહોતા, હવે હું કપડાં વોશિંગ મશીનમાં કેટલું પાવડર, કોલર કેમ સાફ કરવા, આ કરવું તે કરવું, હા એ બધું શીખી ગયો. બાથરૂમ કેમ સાફ કરવું, આ મૂડી મારે લઈ જવી છે. હવે જેની માટે કામ કરું છું, મારા રિકરન્સ માટે હું કામ કરું છું, ફરીથી આવવા માટે હું કામ કરું છું. અને મને ખબર છે કે હું જો અણગમાથી કરીશ તો એ નથી આવવાનું સાથે, એ અહીંયા રહી જશે. તો એ મારા શું કહેવાય જીવનો ભાગ નહીં બને. એને મારે પ્રેમથી કરવું પડે. મારું ટેબલ ગોઠવું તો પ્રેમથી ગોઠવવું પડે. મારું બાથરૂમ સાફ કરું તો મારે પ્રેમથી સાફ કરવું. આ સમજાય છે? હજી બહુ સારું નથી, બહુ સારું નથી, કારણ કે બહુ આપણે નીચે ઉતરી ગયા છે. પણ ત્યાંથી થોડા પગથિયા તો હું ચડ્યો છું, એટલું તો હું કહી શકું. પણ હવે એની સમજણ આવી કે આ ગટરને મારે સાથે નથી લઈ જવું, બાકી ફરીથી આ જ ગટરો હું ઉત્પન્ન કરવાનું છું. તો એ વર્ક ઓન સેલ્ફ છે. વર્ક આની માટે નહીં, આવતીકાલ નથી, પણ આવતા રિકરન્સ માટે મારે શું કરવું છે, મારે કયા બીજ વાવવા છે કે એ મારી સાથે ત્યાં આવે. પકડાય છે કઈ કઈ કલાઓ મારે સાથે લઈ જવી છે. બધું તો સાથે નહીં આવે, પણ મારી અંદર એવું તો શું છે, અમુક કલાઓ છે, તો એ કઈ રીતે હું એને સાચવી શકું કે એ મારી સાથે આવે. આ વર્ક ઓફ સેલ્ફ છે. એટલે મેં જોયું કે અમુક વસ્તુનો અમુક ભાગ મારામાં જોવાની એક કેપેસિટી છે. એક ચિત્ર જોઉં છું, એક વર્ક ઓફ આર્ટ જોઉં છું, તો એની અંદર કઈ ઓલા જે મૂકવા વાળાનું સ્પિરિચ્યુઅલ એંગલ શું હતું, એક જોવાની કેપેસિટી જાગી છે. તો એને થોડુંક હું સાચવું, રોજ એની ઉપર થોડું 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 નવું નવું હા ખોલતો જાઉં, જોતો જાઉં, તો એ મારી જે કેપેસિટી છે એ સાથે આવે મારી સાથે. વર્ક ઓન સેલ્ફ. હા રસ રસ હળગામાંથી નહીં. હવે આવતા જન્મમાં ટેબલ ચોખ્ખું રહેવું જોઈએ એટલે કરવું જ પડશે, તો પતી ગયું, તો પતી ગયું. પણ એક અન્ડરસ્ટેન્ડિંગ, હવે વર્ષો સુધી આપણે કર્યું નહીં, આપણને એમ લાગતું હતું બૈરીની ટકટક છે ને. અન્ડરસ્ટેન્ડિંગ, ચોક્કસ સમય ઓછો છે, એ સમયમાં બધું સિદ્ધ કરવાનું છે. વર્ક ઓન સેલ્ફ. અને બીજું જોયું કે નાની નાની વસ્તુઓમાં આનંદ જો આવે જીવનની, તો અહમને ઘૂસતા બહુ એને ચાન્સ નથી. જે કઈ ઘૂસણ, જે તમે શબ્દ વાપરો, પણ એને જગ્યા નથી રહેતી. આવા નાની નાની વસ્તુઓ આપણે જે કરતા, કઈ રસોઈ કરતા નતો આવતો, હવે સવારે હું મારા બ્રેકફાસ્ટની અંદર નાના નાની અમુક વસ્તુઓ બનાવી શકું છું. હવે એની અંદર પણ હું કલાત્મક કેમ બનાવું, કઈ રીતે બનાવું, તો આમ એક આનંદ આવે છે. અને એ નાના આનંદ જીવનના લેતા ટાઈમ તો અહમને બહુ જગ્યા મળતી નથી અંદર. અહમને મોટી વસ્તુઓ ગમે, પૈસા કમાવું ગમે, અને મોટી વસ્તુ કંઈક ક્લબનો પ્રેસિડેન્ટ બનવું ગમે, ચેરમેન ક્યાંક બનવું ગમે,
ઇલેક્શન રમવું ગમે, બધું અહમ નહીં ગમે, આ બધી એનો જગ્યા નથી. અને આપણે જે એક મૂડી બની જાય આપણે પોતાની, આપણી જે આપણે સાથે લઈ જઈ શકીએ, એ વર્ક ઓન સેલ્ફ. આ બધું આવું છે વર્ક ઓન સેલ્ફ. એટલે વર્ક ઓન સેલ્ફ, વર્ક વિથ અધર્સ. અને એ એક્સટર્નલ કન્સિડરિંગથી ચાલુ થાય છે કે બીજાને હું સમજી શકું છું, એ શું બોલે છે એ જગ્યાથી ઓળખી શકું છું, એ જે પોતાનું પ્રોબ્લેમની વાત કરે છે એ પ્રોબ્લેમ હું જીવી શકું છું. એ વર્ક વિથ અધર્સ. લાસ્ટ છે વર્ક ફોર ધ વર્ક. વર્ક ફોર ધ વર્ક એ છે કે આ જે ગુરુએ આપ્યું છે એ આવનાર પેઢી સુધી પહોંચવી પડે. કદાચ એને રૂપને થોડું આમથી આમ, થોડું એની સમજણ આમથી આમ કરવી પડે. પ્યોર એ સ્ટાઇલમાં કદાચ રાખીએ ગુરુનું તો કોઈ સમજી શકે છે, અને થોડા મોડિફિકેશન એ કરવા. અને ગુરુ આપણને સંકેત આપે. કાવડિયાજીની એક ચોપડી હતી, એજ્યુકેશન ફોર અટેન્શન. મને એમ છે ઘણા વખતથી એનું પ્રિન્ટ થયું છે. એટલે આજે હું કહું છું બીજ ગ્રુપમાં, એની ગુજરાતી ટ્રાન્સલેશન. હવે ટ્રાન્સલેશનનું નામ મને યાદ નથી. ના, એ ડૉક્ટર ફારૂકે તો ઇંગ્લિશ લખ્યું. ગુજરાતી કોઈ ઘાટકોપર વાળા ભાઈ, એનું નામ હવે મને યાદ નથી. અને એ ચોપડી છપાઈ હતી. અને એ જે ભાઈએ ચોપડી એ ઘાટકોપર કોઈકના ઘરે પડી, ત્યાંથી એ ચોપડીઓ લઈ અને અમારે વાલકેશ્વર કોઈના ઘરે મૂકવા જવાની હતી. એ ભાઈ સાચવવાના હતા એ ચોપડીઓ. એટલે બધાને જેને આપવાની હોય, બાકીની ચોપડી કોઈકની પાસે રૂમ વધારે જગ્યા હોય એના ઘરમાં, ત્યાં સાચવી દે આપણને મદદ. એટલે તાવડિયા સાહેબ સાથે હું ઘાટકોપર ગયો એ ચોપડી લેવા. ચોપડીઓ બધી ભરી બંડલો ગાડીની અંદર, પાછળના સીટમાં ભર્યું, કારણ કે એમની પાસે તો મારુતિ હતી એટલે ડિક્કી તો હોય નહીં. થોડીક પાછળની જગ્યામાં ભરી દીધી અને બધા બંડલો લઈ લીધા ચોપડી. પછી આવતા આવતા એ ચોપડીની વાત કરે કે મને એમ થાય કે એક બીજા ભાઈ અમારા લેખા, અને એને ઓલરેડી એ ચોપડી ટ્રાન્સલેટ કરી હતી અને બહુ સારું એને ટ્રાન્સલેશન કર્યું હતું. એ સાહેબે પ્રિન્ટ ન કર્યું, ને આ ભાઈનું ટ્રાન્સલેશન જેની અંદર કંઈ સમજણ જ નથી પડતું કે શું એ ભાઈએ ટ્રાન્સલેટ કર્યું છે, એનું પ્રિન્ટ કર્યું. આપણને એમ લાગે કે આ અક્કલ ગઈ આ પારસી બાવાની, એવું લાગે ને કે આનું ટ્રાન્સલેશન આટલું સરળ ને સરસ હતું. હા, મહેન્દ્રભાઈ ટ્રાન્સલેટ કર્યું હતું. સૌથી પહેલા મહેન્દ્રભાઈ ટ્રાન્સલેટ છે જ. પછી આ ભાઈનું નામ હું ભૂલી ગયું જેને ટ્રાન્સલેટ કર્યું, ઘાટકોપર વાળા. પણ એ ઘાટકોપરમાં એક હોમિયોપેથ હતા રમણીકભાઈ, એના કોઈક સગામાં કોઈકે ટ્રાન્સલેટ ચોપડા લે આવ્યા. પછી મને કે આ ભાઈએ આ ટ્રાન્સલેટ કર્યું છે. પછી કે પણ મેં એને અલાઉ કર્યું છે, એને હરેક જગ્યાએ પોતાનું ઘણું બધું ઉમેરી દીધું છે. મેં એને અલાઉ કર્યું છે, પોતાનું ઘણું બધું ઉમેરી દીધું. તમે એને અલાઉ કર્યું? ઓલા ભાઈ બિચારે આટલું સારું ટ્રાન્સલેશન કર્યું. નહીં, એને પોતાનું ઉમેર્યું છે, મેં એને અલાઉ કર્યું છે. દર વખતે હું સામે કહું આનું ટ્રાન્સલેશન સાહેબ વધારે સારું હતું, તમે કેમ આમાં પડ્યા? આપણે લાઈફ બ્લેક એન્ડ વ્હાઇટમાંથી છે. જેમ મેં કીધું કે એ વર્ટિકલ ટાઈમમાં છે. નહીં, એ તો મેં એને અલાઉ કર્યું છે. અને એ બિચારા તો પ્રોફેસર છે તમારી જેમ, એને બધું એની મેળે અંદર બધું લખ્યું છે, પોતાની સમજણ પ્રમાણે લખ્યું છે, અને બહુ સારું છે, આમ છે ને તેમ છે. કોઈ વાંચી શકે એમ નથી. જો
ચોપડીના બંડલ લઈને અમે મૂકી આવ્યા. બેન રહેતા હતા, એકલા રહેતા હતા માલકેશ્વર, એના ઘરે. વર્ષો પછી જ્યારે બીજાને શીખડાવવાનું ચાલુ થયું અને નાની નાની પ્રશ્નો આવે, પછી મારે આનાથી આમ નથી થતું તો આ રીતે કર, આનામાં હવે મારે મોડિફાઈ કરવાનું હોય. કોઈ કે ભાઈ ગોલ્ડ નગેટ આમ નથી થતું તો આ રીતે કર, આમ નથી થતું આટલું કર, આ રીતે. અને નાની નાની વસ્તુઓ એની જે હતી એ મારે વર્ક ફોર ધ વર્ક, મારી માટે અગત્યનું એ છે, એ કરે છે, એ અગત્યનું છે. સાચું કરે છે, ખોટું કરે છે, એ સેકન્ડરી વાત છે, સેકન્ડરી વાત છે. એને બોરિંગ લાગે છે તો એમાં થોડો મેં મસાલો ભરી દીધો, આમ કર તો આમ કર, એની સાથે આ સાઉન્ડ કર, આ કર, તે કર, મસાલો ભરીને આપ્યો, ભાઈ તું કર. ત્યારે મને ખ્યાલ આવ્યો કે એના કે મેં એને અલાઉ કર્યું છે, જે રીતે એને મોડિફાઈ કરવું હોય એને છૂટ છે. એ ભાઈની વાત જ નતા કરતા, એ મારી વાત કરતા કે તને છૂટ મેં આપી છે, તું જા, તું આ લઈ જા, વર્ક ફોર ધ વર્ક. તારે જ્યાં તને ઠીક લાગે તને મોડિફાઈ કરવાની છૂટ છે. પણ એ તો વર્ષો નીકળી ગયા, એ હતા નહીં, સમજણ આવી. વર્ક ફોર ધ વર્ક. વર્ક ફોર ધ વર્કમાં ઘણી વાર આપણને એમ લાગે કે ગુરુએ કીધું એનાથી ઉલટું કરીએ છીએ. એટલી અંદર છાતી જોઈએ કે નહીં, આપણે વર્કને વફાદાર છે, ગુરુને વફાદાર નથી. વર્કને વફાદાર છે. ગુરુ ભલે જેમ કે આશ્રમની જરૂર નથી, પણ વર્કને આશ્રમ જોશે તો આપણે આશ્રમ પણ બનાવીશું, જગ્યા પણ બનાવીશું. આપણે વર્કને વફાદાર છે. એ શિષ્યની મેઇન ત્યાં પરીક્ષા આ જગ્યાએ છે. અને પ્રેમ ગુરુ સાથે છે, પણ વફાદારી એને વર્ક સાથે નિભાવવાનું છે. બધા ન કરી શકે, જુદી વાત છે. 3 લાઇન્સ ઓફ વર્ક: બુદ્ધમ શરણમ ગચ્છામિ, સંઘમ શરણમ ગચ્છામિ, ધમ્મમ શરણમ ગચ્છામિ. એ ધમ્મમ જે બુદ્ધએ આપ્યું, ધમ્મ પદ, જે ધમના પદ આપ્યા, એ સમય સમયે બદલાતા જાય છે. સત્ય બદલાતું નથી. એની અંદર પતંજલિએ જે મૂક્યું છે એ સત્ય બદલાતું નથી. પણ આજે જો એને એક્સપ્લેન કરવું હોય તો આજના બ્રેઇનની ભાષામાં, આજના સાયન્સની ભાષામાં એ રીતે એક્સપ્લેન. એ સત્ય તો સત્ય જ રહેશે. થોડું આમથી આમ કરવું. Three lines of work. But work on self સૌથી important. Work on self. એ ભૂલવું નહીં. જેટલા પણ આગળ આપણે પહોંચી જાય, ફરીથી સમય કાઢીને વર્ક ઓન સેલ્ફ, ફરીથી સમય કાઢીને વર્ક ઓન સેલ્ફ. આટલું ફરવું, વર્ક વિથ અધર્સ, પણ ક્યાંય જો મને એક દિવસનો ટાઈમ મળી જાય તો બેસી જાઉં 4-5 કલાક ઓમકાર કરી લો, આ કરી લો. વર્ક ઓન સેલ્ફ. એ જો ભૂલાઈ ગયું, મારી સાધના જો ભૂલાઈ ગયું અને બીજાની જો બધાની સાધના, તો પતી જશે. હું સ્ટેગ્નન્ટ વોટરમાં આવે, શું કે સ્ટેગ્નન્ટ, જે ચાલતું જ નથી, સ્થિર. પણ ઓલું છે બગડતા પાણીમાં, બગડતા ડીકે, આગળ ચાલુ છું. એવું નહીં કે હું પહોંચી હવે મને જરૂર નથી. કાર્ય કરતા થઈ ગયું, કાર્ય કરતા થઈ ગયું. વર્ક ઓન સેલ્ફ. આ ત્રણે સાથે ચાલતા જ છે. શું અમીશ? સરસ, તમારું ગ્રુપ તો બહુ સારું. સેન્ટર સમજતા જઈએ આપણે, ઘણી બધી વસ્તુ આપણને ખ્યાલમાં આવે કે કોઈ એક વિચાર નેગેટિવિટીનો આવે છે, વિચાર આપણને ખ્યાલ આવે છે ને સમજાય. હવે આપણે આ સેન્ટરને જે રીતે સમજ્યા છે
4 સેન્ટર, એમાંથી આપણે માનો કે ઇમોશનલના નીચલા લેવલનો એ વિચાર છે, કોઈ ઘટના કે વિચાર, તો એને ઇન્ટેલેક્ચ્યુઅલમાં કે હાર્ટમાં લઈ જઈએ તો એક સ્પેશિયલ એફર્ટ કરીને એવું શક્ય ખરું? મને તો દાખલો આપશું કહેવા માંગે છે. એક વસ્તુ શું છે, એક આપણે સમજીએ, ક્લાસના સ્ટુડન્ટ એક વસ્તુ સમજીએ કે જે 5 સેન્ટર્સનું જ્ઞાન છે એ પહેલા ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરથી સમજવું. હું એક નાનો હોઉં અને સ્કૂલમાં જાઉં અને મને એમ જ કહેશે કે આ ટેબલ્સ તારે ગૂંથવા પડશે. 2 2s are 4 એટલે 2 4s are 8, 2 8s are 16, એ મારે ગૂંથવું પડે. આ સમજાય છે? એનો બીજો કોઈ રસ્તો જ નથી. એ મારે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરથી સમજી અને ઘૂંટવું છે, એનું રટન કરવું. એવી રીતે આ સેન્ટર્સનું જે જ્ઞાન છે એને પેલા અને બહુ વિસ્તૃત જ્ઞાન છે. 2 2s are 4 તો ઠીક છે, પણ આ આખી અંદરની એનાટોમી છે, સાયકોલોજીકલ એનાટોમી છે. જેમ તમે કોલેજમાં જાઓ અને સાયકોલોજીની ડિગ્રી લ્યો, એમ આ એક સાયકોલોજીની ડિગ્રી કરતાંય વધારે છે, કારણ કે આ રિયલ સાયકોલોજી છે. ઓલી સાયકોલોજી જે કોલેજમાં ભણીએ છીએ એ તો મિકેનિકલ માણસની સાયકોલોજી, ખોટી જ છે. કારણ કે જે હજી મશીન જ છે એની કોઈ સાયકોલોજી જ નથી. આ રિયલ સાયકોલોજી. આ હરેક વ્યક્તિ વિચાર કરવાની ક્ષમતા લઈને આવે છે, હરેક વ્યક્તિ ભાવ કેન્દ્રની ક્ષમતા લઈને આવે છે, હરેક વ્યક્તિ ક્રિયા કેન્દ્રનું ચાલન ચલનની ક્ષમતા લઈને આવે છે. પણ બાળકને ચાલતા શીખડાવવું પડે છે, ક્ષમતા લઈને આવે છે. આ સમજાય છે? પણ ચાલતા શીખે છે એ બહારથી ઉમેરવામાં આવે છે, પણ ચાલવાની ક્ષમતા અંદરથી લઈને આવે છે. આ પકડાય છે આ પોઈન્ટ? એટલે એ જે લઈને આવે છે, આ 5 ફંક્શન લઈને આવે છે હરેક જીવ. આ હરેક જીવની મેપ છે. જે શું લઈને આવ્યો છે? તો વિચાર કરી શકે, ભાવ કરી શકે, લાગણી કરી શકે, હલનચલન કરી શકે, ઇન્સ્ટિંક્ટિવ પ્રાકૃત કરી શકે અને સેક્સ. આ 5 શક્યતાઓ હરેક વ્યક્તિ, હરેક જીવને લઈને આવે છે. હવે કોન્શિયસનેસ કઈ જગ્યાએ છે? એ જે આવે છે એ એક જ લક્ષ્યથી આવે છે કે કોન્શિયસનેસને મારે તારવું છે, કોન્શિયસનેસને છૂટું પાડવું છે. તો એ કઈ જગ્યાએ છે? કઈ જગ્યાએ છે? બોલ. બોલ બોલ. આ શેની માટે મારે આ ગોતવું પડે છે? શેની માટે આ ભણવું પડે છે? એમ નહીં માનતો એ મારી માટે અઘરું છે, મારી માટે અઘરું છે. એવું કંઈ નથી કે મેં બધું ઘૂંટી લીધું છે, મારે વારંવાર કરવું પડે છે. તમારી સાથે મારે બોલવું હોય તો પહેલા મારે પ્રયાસ કરવો પડે, કંઈ એમને નીકળી આવે એવું નથી. મારે ફરીથી ઘૂંટવું પડે. 2 2s are 4, 2 4s are 8. પોઈન્ટ પકડાય છે. તો એ શેની માટે? કોન્શિયસનેસ કઈ જગ્યાએ છે? જે કોન્શિયસનેસને મારે છૂટું કરવું છે એ કઈ જગ્યાએ પડેલું છે? કઈ જગ્યાએ? ફંક્શનની સાથે. હું વિચારું છું, પણ વિચારવાની સાથે મારું કોન્શિયસનેસ એ વિચાર સાથે સૂઈ ગયો છે, તાદાત્મ્ય થઈ ગયું છે. એટલે આઈડેન્ટિફિકેશન, એ વિચારવાના ક્રિયાની સાથે મારું કોન્શિયસનેસ, એને જરૂર નથી.
તો આ મારું વિચાર કેન્દ્ર કેમ ચાલે છે એ શું કામ હું શીખું છું કે એમાંથી હું કોન્શિયસનેસ જ્યારે વિચારું ત્યારે કોન્શિયસનેસને હું છૂટું પાડી શકું છું. મારા ભાવ કેન્દ્રની સાથે કોન્શિયસનેસ ખેંચાઈ ગયું છે. હરેક લાગણીની અંદર, હરેક ભાવની અંદર કોન્શિયસનેસ બિચારું ખેંચ. એ જે ફંક્શન લઈને આવ્યો છે કે લાગણીની આટલી જથ્થો હું લઈને આવ્યો છું, અને હરેક લાગણીની સાથે હું ચોંટી જાઉં છું. મમતા મરે નહીં એનું મારે શું રહેવું, ચોંટી જાઉં છું. પણ એ લાગણી કેન્દ્ર કઈ રીતે ચાલે છે એનું સાયન્સ સમજુ તો એમાંથી કોન્શિયસનેસ કેમ છૂટવું? મારે લાગણીમાં તો જીવવું છે અને કોન્શિયસનેસને છૂટું પાડવું છે. આ સમજાય છે? હરેક ક્રિયા કરું છું એની સાથે મારું કોન્શિયસનેસ ખેંચાઈ ગયું છે, એને હું છૂટું પાડું. એટલે આ એક માળખું છે, મારે એને સમજવું પડે. શેની માટે સમજવું છે? કારણ કે હરેક વસ્તુની સાથે કોન્શિયસનેસ સૂઈ ગયું છે. વૃત્તિ સારૂપ્યમ ઇતરત્ર તે બની ગયું છે. હવે આ હું સમજુ કે મારું થિંકિંગ સેન્ટરના ભાગ કયા છે, શું છે, એ કઈ રીતે કામ કરે છે, એની રાઈટ કામગીરી શું છે, એની રોંગ કામગીરી શું છે, એમાં ઇમોશનલ સેન્ટર કઈ રીતે મિક્સ થાય છે, એમાં મૂવિંગ સેન્ટર કઈ રીતે મિક્સ થાય છે, એ હું સમજતો જાઉં એમ ધીરે ધીરે આમાંથી કોન્શિયસનેસને કેમ તારવવું એ હું શીખ્યું. આ જીવનની કલા છે. એટલે આ સમજવું પડે છે. એ બહુ મોટું જ્ઞાન છે. અને પ્રોબ્લેમ ક્યાં આવે કે આપણે 2 દિવસ મળીએ, 2 દિવસનું હું શું વાત કરું, 5 કે લાંબા સમય સુધી એ બેસવું પડે. બોમ્બે રાખ્યું તો 2 દિવસ રાખ્યું, 5 સેન્ટર્સ ઉપર રાજેશભાઈ બોલશે કેવી રીતે બોલ. અને જ્યારે મને અઘરું લાગે છે ત્યારે હું સમજી શકું છું કે બીજાને કેટલું અઘરું લાગે છે. કે મારા ઈગોની વાત નથી કરતો, પણ મેં મહેનત કરી છે, મને ખબર છે. અને આટલા મહેનત કર્યા પછી પણ હજી આ વસ્તુ, આ સાયન્સ તો એના વગર છૂટકો નથી. એના વગર છૂટકો. ફેક્ટરી કેમ ચાલે છે એમ, એ ફેક્ટરીમાંથી આપણે હાયર માલ બનાવવાનો છે, પણ પહેલા તો ફેક્ટરીને તો સમજવું પડશે. અને મારો એ સ્વભાવ જ નથી. કારણ કે મારે એક ફોન આવે છે તો એ ગાઈડબુક વાંચવાનો મારી અંદર ઓલું જ નથી, શું કહેવાય, અંદરથી ઇન્ક્લિનેશન જ નથી. ભાઈ હવે ફોન કરવો છે, એમાં ક્યાં ગાઈડબુક વાંચવાની, શું કે ઇન્સ્ટ્રક્શન બુક, અંદરનું આખું ઇન્સ્ટ્રક્શન મેન્યુઅલ છે. આધુનિક યોગ સૂત્ર છે. આ જમાનાનું